કાલોલ સ્થિત ડેસ્કેમ કંપનીના 5 ડિરેક્ટરોએ 11 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ આરંભી છે. પાદરા તાલુકાના દરાપુરાના અને જર્મનીમાં રહી ફેક્ટરી ચલાવતા અરવિંદ પટેલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે કાલોલ ખાતે ડેસ્કેમ કંપની સાથે તેમણે એમઓયુ કર્યા બાદ 3 કરોડનું રોકાણ કર્યું હતું. કંપનીના ડિરેક્ટર ભરત પરીખ, અમિત દેશમુખ, શોભા દેશમુખ સહિત 5 ડિરેક્ટરોએ જર્મનીથી મોકલાવેલ માલ સહિત લેવાના નીકળતા 11 કરોડની માતબર રકમ નહીં ચૂકવતા છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવતા ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. ત્યારે બીજા એક બનાવમાં પાણીગેટ વિસ્તારમાં અનુરાધા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદર મેમનને સલમા અંસારી અને અન્ય એક ઇસમે 5 થી 7 લાખના અરેબિયન રિયાલ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ 5 લાખ રૂપિયા લઈ રિયાલની થેલી આપી હતી, જે થેલી નહીં ખોલવા જણાવ્યું હતું. ફરિયાદીએ ઘરે પહોંચી થેલી ખોલતા અંદર માત્ર કાગળિયા હોય. અબ્દુલભાઈની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે તપાસ આરંભી છે.